નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે કે ધોરણ 12 પછી જો કોઈ વિદ્યાર્થી શિક્ષક બનવું હોય તો કઈ રીતે બનવું। તો સૌપ્રથમ એ વિદ્યાર્થીએ મગજમાં વિચાર કરી લેવો જોઈએ કે વિદ્યાર્થીએ કયા ધોરણવાળાને ભણાવવું છે। અગર એ વિદ્યાર્થીએ 1 થી 5 ધોરણવાળાને ભણાવવું હશે તેમણે ટેટ 1 ની એક્ઝામ ક્લિયર કરવા પડશે। તેની દર્શાવવામાં આવે છે જો ટેટ 1, તો ટેટ 1 ની એક્ઝામ તમે કયા ધોરણ માટે ભણાવશો? 1 થી 5, 1 to 5 સ્ટાન્ડર્ડ। 1 થી 5 ધોરણ વાળાને જો તમારે ભણાવવું હોય, 1 થી 5 ધોરણના જે વિદ્યાર્થી છે તેમને તમારે શિક્ષક બનવું હોય તો તમારે અહીં ટેટ 1 ની એક્ઝામ આપવા પડશે। ટેટ 1 ની એક્ઝામ માટે તમારે એલિજિબિલિટી શું છે? તો તમારે પહેલા 12 પાસ કરવા પડશે, ત્યારબાદ પીટીસી કરવા પડશે। 12 પાસ થઈ ગયા પછી અને પીટીસી થઈ ગયા પછી તમે ટેટ 1 ની એક્ઝામમાં ફક્ત બેસી શકો છો। ત્યારબાદ ટેટ 1 ની એક્ઝામ તમે જો ક્લિયર કરી દો અને તમારી જ્યારે ભરતી પડે અને તમારું નામ આવી જશે ત્યારે તમે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીને ભણાવવા માટે શિક્ષક તરીકે નાયબ થશો। સમજી ગયા? હવે ત્યાર પછી આપણે જે 1 થી 5 પછી 6 થી 8, જો તમે 6 થી 8 ના વિદ્યાર્થીને ભણાવવા માટે વિચાર કરી રહ્યા છો, 6 થી 8, તો તમારે અહીંયા ટેટ 2 ની એક્ઝામ આપવા પડશે। સારી ટેટ 2 ની, તો ટેટ 2 ની એક્ઝામ શાના માટે છે? 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક માટે। તો એના માટે તમારી એલિજિબિલિટી શું છે? તો તમારે પહેલા ગ્રેજ્યુએશન પૂરું કરવા પડશે, ત્યારબાદ તમે પીટીસી અથવા બીએડ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો પણ ચાલશે। પીટીસી કરી શકો અથવા બીએડ કરી શકો, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ હોવું જોઈએ। તમે ગ્રેજ્યુએશન કરો ત્યારબાદ પીટીસી અથવા બીએડ બંનેમાંથી કોઈ પણ એક કોર્સની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। તો આ બંને વસ્તુ તમારા પાસે હશે તમે એક્ઝામમાં ફક્ત બેસવા માટે લાયક થશો। તો ત્યારબાદ તમે ટેટ 2 ની એક્ઝામમાં બેસી શકશો અને ટેટ 2 ની એક્ઝામ તમે ક્લિયર કર્યા બાદ જ્યારે તમારી ભરતી પડે અને તેમાં તમારું નામ આવશે ત્યારે તમે 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક તરીકે નાયબ થઈ શકો। ત્યારબાદ 6 થી 8 પછી આવે છે 9 થી 12, સોરી 9 થી 10। જો તમારે 9 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક બનવું હોય તો તમારે સૌપ્રથમ પહેલા ગ્રેજ્યુએશન કરવા પડે, ત્યારબાદ તમારે બીએડ કરવા પડે। ગ્રેજ્યુએશન કર્યા પછી બીએડ કરી લો ત્યારબાદ તમે ફક્ત ટેટ 1, તો આ જો ટાટ 1 છે, અહીંયા બધી ટેટ 1 ને ટેટ 2 ને આ છે ટાટ 1। તો ટેટ અને ટાટમાં શું ફરક છે? ટેટ છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અને ટાટ છે ટીચિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ। ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે ટાટ અને ટેટ એટલે શું આવે? ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અને ટાટ એટલે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ। તો ટાટ 1 ની એક્ઝામમાં તમે ફક્ત બેસી શકો ક્યારે? તમે ગ્રેજ્યુએશન કરો અને બીએડ કરો ત્યારે। અને તમે ટેટ 1 ની એક્ઝામમાં બેસ્યા પછી જો તમે એક્ઝામ ક્લિયર કરી શકો તો તમારી પછી જે ભરતી બહાર પાડે 9 થી 10 ધોરણના શિક્ષક માટેની, તે ભરતીમાં જો તમારું નામ આવશે તો તમે 9 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક તરીકે નાયબ થઈ શકો। ત્યારબાદ આપણે અહીં જોવાનું ટાટ 2, તો ટાટ 2 શાના માટેની એક્ઝામ છે? તો અહીં 9 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક તરીકેનું હતું। ત્યારબાદ જે 11 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક તરીકે જો તમારે વર્ક કરવું હોય, કામ કરવું હોય તો તમારે ટાટ 2 ની એક્ઝામ આપવી પડશે। તો ટાટ 2 ની એક્ઝામ માટે શું જોઈએ છે? તમારે પહેલા ગ્રેજ્યુએશન હોવું જોઈએ, ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન હોવા જોઈએ અને બીએડ હોવું જોઈએ। આ ત્રણ વસ્તુ તમારા પાસે હશે તો તમે આ ટાટ 2 ની એક્ઝામમાં ફક્ત બેસી શકશો। અને ટાટ 2 ની એક્ઝામ જો તમે ક્લિયર કરી દો ત્યારબાદ તમે જે ભરતી આવે, ભરતીમાં તમારું નામ બોલાય તો તમે 11-12 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટેના શિક્ષક તરીકે નાયબ થઈ શકશો। તો મને આશા છે કે તમને સમજ પડી ગયા હશે કે 1 થી 5 ધોરણના શિક્ષક બનવું હોય તો શું કરવું જોઈએ, 6 થી 8 ધોરણના શિક્ષક બનવું હોય તો શું કરવું જોઈએ, 9 થી 10 ધોરણના શિક્ષક બનવું હોય તો શું કરવું જોઈએ અને 11 થી 12 ધોરણના શિક્ષક બનવું હોય તો શું કરવું જોઈએ। તો સમજી ગયા? 1 થી 5 ધોરણના શિક્ષક બનવું હોય તો ટેટ 1 ની એક્ઝામ આપવા પડશે, 6 થી 8 ધોરણના શિક્ષક બનવું હોય તો ટેટ 2 ની એક્ઝામ આપવા પડશે અને 9 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવું હોય તો તમારે ટાટ 1 ની એક્ઝામ આપવા પડશે અને 11 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવું હોય તો તમારે ટાટ 2 ની એક્ઝામ આપવા પડશે। અને આ બધી એક્ઝામ આપવા માટે એલિજિબિલિટી બી તમને કહી દીધી છે। ટેટ 1 માટે તમારે 12 પાસ પ્લસ પીટીસી કરવા પડશે, ટેટ 2 માટે તમારે ગ્રેજ્યુએશન પ્લસ પીટીસી અથવા બીએડ બંનેમાંથી કોઈ પણ એક કોર્સ કરવા પડશે। ત્યારબાદ ટાટ 1, તો ટાટ 1 માટે તમારે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરવા પડશે અને ટાટ 2 માટે ગ્રેજ્યુએશન પ્લસ પીજી પ્લસ બીએડ કરવા પડશે। પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન। આ ગ્રેજ્યુએશન એટલે શું છે? 12 પછી તમે કોઈ પણ કોર્સ માટે જે બેચલરની ડિગ્રી લો છો તેને ગ્રેજ્યુએશન કહેવાય છે। સમજો કે તમે 12 કોમર્સ કર્યું હોય તો તમે જે બીકોમ કરો છો, બીકોમ એટલે શું થાય? બેચલર ઓફ કોમર્સ, તો તેને ગ્રેજ્યુએશન કહેવાય છે। બીકોમ, બીએ,
બીએસસી, આ બધા ગ્રેજ્યુએશન ના કોર્सेस છે. તો આ તમે જે પણ કોર્સ કરો બીકોમ, બીએ કે બીએસસી તેને ગ્રેજ્યુએશન કહેવાય છે. અને ચાલો પીજી કોને કહેવાય છે? તો આમાં જે તમે માસ્ટરી કરો તે પીજી કહેવાય છે. પીજી માં શું આવે? બી ની જગ્યાએ એમ, માસ્ટર ઓફ કોમર્સ, એમકોમ, માસ્ટર ઓફ આર્ટ્સ, એમએ, બી ની જગ્યાએ એમએ, અહીંયા એમએસસી, બીએસસી ની જગ્યાએ એમએસસી. તે કયા કોર્सेस કહેવાય છે? માસ્ટર્સ નો કોર્સ કહેવાય છે. તે શામાં આવે છે? પીજી માં. જો તમારે ધોરણ 11 અને 12 ના શિક્ષક બનવું હોય તો તમારે આ માસ્ટર કરવું ફરજિયાત છે. માસ્ટર કર્યા પછી તમે માસ્ટર કર્યા પછી તમે આ ટાટ 2 ની એક્ઝામમાં બેસી શકો. તમને આશા છે કે તમને સમજ પડી ગયા હશે કે ધોરણ 12 પછી તમારે શિક્ષક બનવું હોય તો તમારે કયા કયા કોર્સ કરવા જોઈએ, અથવા કઈ એક્ઝામ આપવા પડશે તો તમે સરકારી ટીચર બની શકો. ઓકે, જો તમને આ સમજ પડી ગઈ તો મારી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.